સમાચાર સાબરકાંઠામાંથી કે જ્યાં ભારતીય કિસાન સંઘની હિંમતનગરમાં રેલી વરસાદથી થયેલ નુકસાનના સર્વેની માંગ કરી છે। જ્યાં વધુ નુકસાન હોય તે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરાઈ। મંજૂર થયેલી પાક વીમાની રકમ તાત્કાલિક આપવાની માંગ કરી। સર્વે કામગીરીમાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। વિવિધ માંગો સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું। જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। નો પાક વીમો જે મંજૂર થયેલો છે સરકાર ચૂકવતી નથી, એના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા છે। કૃષિ મંત્રીની પણ અમે રૂબરૂ પણ મુલાકાત લીધી છે, તેમ તો પણ પાક વીમો ખેડૂતોને ચૂકવાયેલ નહીં। ત્યાર પછી રીસર્વેની વાત કરવામાં આવે તો રીસર્વે બાબતમાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો એટલા મૂંઝાય છે કે આ રીસર્વેની ઓફિસમાં ખેડૂત જાય તો પૈસા વગર કોઈ પણ ખેડૂતનું કામ થતું નહીં। એકલો ભ્રષ્ટાચારની જ વાત થાય છે। પૈસા જે આપે ખેડૂત એનું જ કામ થાય, બીજા ખેડૂતોના પ્રશ્નો અત્યારે પડી રહેલા છે। અમારી સરકારની એવી માગણી છે કે દરેક તાલુકામાં થાય કે તો પંચાયત લેવલે ઓના કેમ્પ કરી આ ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોના પૈસાનો વ્યય ના થાય, એના માટે ભારતીય કિસાન સંઘ આજે માગણી કરે।